નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી કરવામાં આવી. સામાજિક ક્રાંતિના અશ્વદૂત, ક્રાંતિ સૂર્ય, મહામન જ્યોતિરાવ ફૂલેની 199મી જન્મજયંતિ અને બૌદ્ધિસ્ત તીર્થ સંવિધાન શિલ્પી બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની 135મી જન્મજયંતિની મહોત્સવની ભવ્ય ઉજવણી આજે પાલનપુર ખાતે કરવામાં આવી હતી. મોટી સંખ્યાના અંદર રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને બાબા સાહેબ આંબેડકરની ટીમના વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર સિમલા ગેટ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી મોટી સંખ્યામાં લોકોએ જય ભીમના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજવી દીધો હતો. ત્યારે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, રેખાબેન ચૌધરી, પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ, આશાબેન રાવલ, રવિ સોની, કૌશલ જોશી, ગિરીશભાઈ જગાણીયા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર જઈ પુષ્પાંજલિ કરી જય ભીમના નારા, સંવિધાન જિંદાબાદના નારા સાથે સમગ્ર વિસ્તારને ગુંજવી દીધો હતો. જ્યારે આજે આકર્ષણનું કેન્દ્ર હતું કે કેટલાક બાળાઓ, યુવકો અને વૃદ્ધો વેશભૂષા કરીને આજે અહીંયા આવ્યા હતા અને એક મોટી રેલી સ્વરૂપ આજે અહીંથી બાબા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખૂબ જ મોટી સંખ્યાના અંદર ભાજપ, કોંગ્રેસ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. ડીજેના તાલ સાથે, બાબા સાહેબના ગાન સાથે સમાજના આગેવાનો એ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના ઝંડા લઈને તેમણે અહીંયા ડાન્સ પણ કર્યો હતો અને આજે એક ઐતિહાસિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર સિમલા ગેટ વિસ્તાર બાબા સાહેબ આંબેડકરના જય ઘોષ સાથે, જય ભીમ સાથે ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યાના અંદર અબાલ વૃદ્ધો, યુવકો, યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફૂલોનો અંબાર આજે બાબા સાહેબની પ્રતિમા પર લાગ્યો હતો અને લોકો ખૂબ જ ઉત્સાહથી આ પર્વને મનાવી રહ્યા હતા. ખરેખર આજનો દિવસ એક જબરજસ્ત દિવસ હતો, કારણ કે સંવિધાનના બનાવનારા અને દેશને એક જ દોર ઉપર અને એક જ દોરીથી સૌને સૌ સમાન નિર્ણયો મળે, સૌ સમાન એમને આશ્વાસન મળે, સૌ સમાન એમને ન્યાય મળે તે માટેની જે સંવિધાન બનાવ્યું હતું તેવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરેખર દિલથી એમને સલામ કરીએ છીએ. અને આજે તમામે તમામ જ્ઞાતિના લોકો આજના દિવસની, ચાહે પછી તે ભારતીય નાગરિક, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ એક સ્ટેજ પર આવીને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ ભવ્ય જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યાના અંદર પોલીસનો પણ બંદોબસ્ત હતો અને લોકો ખૂબ જ ઉત્સાહ અને દિલથી આ કાર્યક્રમને માણી રહ્યા હતા. અને રેલી પછી મોટી સંખ્યાના અંદર શહેરના વિસ્તાર તરફ નીકળી હતી અને સાંજે આ સંદર્ભે તેનો કાર્યક્રમ પણ છે અને આજનો દિવસ ખરેખર